ઇન્ડિયન કલ્ચરલ પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આણંદ શહેર સહિત સમગ્ર જિલ્લાભરમાં ચૈત્ર સુદ નોમના પવિત્ર દિવસે રામનવમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। આણંદ શહેર સહિત સમગ્ર જિલ્લાભરમાં ચૈત્ર સુદ નોમના પવિત્ર દિવસે રામનવમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। આજના ખાસ દિવસ નિમિત્તે દરેક રામ મંદિરોમાં ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવ્યા। મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના દર્શન કરવા માટે મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જામી। મંદિરોમાં શ્રીરામ જય જય રામની ધૂન તેમજ ભજનોની રમઝટ જામી હતી। શોભાયાત્રા મહાઆરતી જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોની વચ્ચે સમગ્ર વાતાવરણ રામમય બની જવા પામ્યું હતું। શ્રી રામ જન્મોત્સવ સમિતિ, વિશ્વ હિન્દુ પરિષદ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સહિતના વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ભગવાન શ્રીરામની ભવ્યથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી। ઢોલ નગારા ડીજેના તાલ સાથે નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા। તમામ શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી। દરમિયાન રસ્તામાં ઠેર ઠેર શોભાયાત્રાનું સ્વાગત કરાયું। શોભાયાત્રામાં જોડાયેલ રામ સેવકો માટે શહેરના અનેક વિસ્તારોમાં ઠંડા પીણા, શરબત અને પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું। યુવાનોએ ભગવા ધ્વજ સાથે બાઇક રેલી કાઢી હતી અને સવારથી લઈ સાંજ સુધી શહેરના રાજમાર્ગો જય શ્રી રામના જયનાદથી ગુંજી રહ્યા હતા।